તો આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત નીપજ્યા છે। તો અસારવા રેલવે યાર્ડ નજીકની આ ઘટના, દિવાલ ધરાશાયી થતા મોત નીપજ્યા છે। તો મૃતદેહને પીએમ અર્થે લઈ જવામાં આવ્યા। અસારવા રેલવે યાર્ડ નજીક આ સમગ્ર ઘટના બની। તો જૂની દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત નીપજ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતા 3 લોકો મોતને ભેટ્યા। અસારવા રેલવે યાર્ડ નજીકની આ ઘટના સામે આવી છે। જૂની દિવાલ ધરાશાયી થતા 3 લોકો મોતને ભેટ્યા છે। તો મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। તો અમદાવાદમાં અસારવા રેલવે યાર્ડ પાસેની આ ઘટના, આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ઈજાગ્રસ્ત લોકોને પણ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। અસારવા રેલવે યાર્ડ નજીકની આ ઘટના, જૂની દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત। તો વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે। અસારવા રેલવે યાર્ડ નજીકની આ ઘટના સામે આવી છે। જૂની દિવાલ ધરાશાયી થતા 3 લોકો મોતને ભેટ્યા। તો અસારવા રેલવે યાર્ડ નજીકની આ ઘટના, તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો। વાહનોને નુકસાન થવા પામ્યું। તો જૂની દિવાલ ધરાશાયી થતા મોતની ઘટના બની। તો 3 લોકો મોતને ભેટ્યા છે। ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા। તો કહી શકાય કે જૂની દિવાલ હશે એટલે જર્જરિત હાલતમાં હશે આ દિવાલ। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકઠા થયા હતા। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મંતવ્ય ન્યૂઝ પર। તો દિવાલ ધરાશાયી થતા 3 લોકો મોતને ભેટ્યા। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આ દિવાલ ધરાશાયી થઈ છે, 3 લોકોના મોત થયા છે, શું માહિતી, શું છે સમગ્ર મામલો? ચોક્કસ અસારવા વિધાનસભામાં દાદાભાઈના જે ભાવ છે ત્યાં એક દિવાલ ધરાશાયીની સવારે 9 વાગ્યા એક ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો। તે મેસેજના આધારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને મેસેજના આધારે જે છે તે તેમને જાણ થઈ કે ત્યાં દિવાલ ધરાશાયી થઈ હતી। દિવાલની આપણે વાત કરીએ તો એ રેલવેની હદના જે આવતી દિવાલ હતી ને સાથે એ દિવાલમાં નીચે બેસેલા 2 શખ્સો જે છે તે હાલ મૃત્યુ પામી ગયો છે અને સાથે 2 ગાડીઓનું નુકસાન થયું છે, જેમાંથી એક કાર છે અને બીજી આપણે વાત કરીએ તો એક ટેમ્પો છે। આપણે તસવીરો આપણે બતાવીશું કે જે કાર છે ટેક્સી, તેમને જે દિવાલ છે તે તેમના ઉપર પડી ગઈ છે અને તેના અંદર બેસેલા જે લોકો છે તે ગંભીર રૂપથી તેમને ઈજા પણ પહોંચી હતી। સાથે જે સ્થાનિક લોકો છે તેમના આક્ષેપો છે કે ઘણા બધા દિવસોથી અમે ફરિયાદ કરતા હતા કે આ દિવાલ જે છે ધરાશાયી સાથે જે દિવાલ ધરાશાયીનું જે મુખ્ય કારણ છે તે સામે આવી રહ્યું છે, કારણ કે જે માટીનો ઢગલો છે તે માટીના ઢગલાને જે કારણે છે તે દિવાલ ધરાશાયી થઈ છે। અને સાથે આગળના દ્રશ્યો બતાવીશું કે જે 2 માણસો જે છે તે એક માનસીભાઈ જાધવ અને સિદ્દીકી પઠાણ, જે 2 ભાઈઓ, એક ભાઈ જે ડ્રાઈવર હતો અને બીજા ભાઈ જે છે તે ગેરેજમાં કામ કરતો હતો। જે સિદ્દીકી જે છે તે સરખેજનો રહેવાસી હતો અને સાથે કહી શકાય કે જે મૃત્યુ પામેલા 2 લોકો છે તે જે ટ્રક ડ્રાઈવરનું કામ કરતો હતો ને બીજો જે છે તે ઓટો ગેરેજ ચલાવતો। અને સાથે કહી શકાય કે જે 3 લોકો છે ગંભીર રૂપથી ઈજા પહોંચેલી છે તે લોકોને હાલ જે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અને સાથે જે ફાયર બ્રિગેડની ટીમ હોય કે અમદાવાદની પોલીસ હોય કે સાથે રેલવેમાં હદમાં આવતી આરપીએફની તમામ જે લોકો છે તે હાલ તપાસ કરી રહ્યા છે કઈ રીતને દિવાલ પડી છે। ને સાથે ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા હતા, ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે, હાલ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં તે પણ પ્રકારની ઘટના ન ઘટે તેના માટે પણ જે છે ધારાસભ્ય દ્વારા જે છે તે લોકોને જે છે તે કહેવામાં આવે છે અને સાથે આગળ
આગળ પણ એ જ રીતની દિવાલ છે તેમને પણ જે ધારાસભ્યના ટકોર કરવામાં આવી તે ધારાસભ્ય દ્વારા જે તંત્રમાં જે જાણ કરશે તેવું પણ તેમને લોકોને આશ્વાસન આપવામાં આવ્યું. જી, આ દિવાલ જૂની હતી અને જર્જરિત હાલતમાં હોઈ શકે તેવું લાગી રહ્યું છે, તો તંત્ર આ વાતથી અજાણ હતું કે કેમ? જી ચોક્કસ, જે સ્થાનિક લોકો છે વારંવાર ફરિયાદ કરતા હતા કે આ દિવાલ જે છે તે જર્જરિત હાલતમાં છે ને દિવાલના સૌથી મુખ્ય જે કારણ છે તે સામે આવી રહ્યું છે કે દિવાલને જે પાછળ જે માટીનો ઢગલો આપણે ફરી દ્રશ્યો બતાવીશું કે માટીનો જે ઢગલો છે તેના કારણે જે છે દિવાલ જે છે પડી ગઈ છે, કારણ કે જે માટીનો જે ઢગલો છે દિવાલ ઉપર જે છે પ્રેશર પડવાના કારણે જે છે દિવાલ જે છે પડી ગઈ હતી અને સાથે કહી શકાય કે જે રીતે દિવાલ પડી તે રીતે જે બે લોકો હતા તે નીચે બેસેલા હતા અને સાથે વિધવાઈ ગયા હતા અને સાથે કહી શકાય 3 જેટલા લોકો જે છે ત્યાં ઇજાગ્રસ્ત છે અને સાથે તંત્ર આ રીતે એકબીજાના ઉપર ઢોળી રહ્યો છે, કારણ કે રેલવેની હદ આવતી હોય છે તેના કારણે પણ જે છે તે લોકો ફરિયાદ આપતા તે સાંભળતા નહોતા તેવું પણ લોકો કહી રહ્યા છે, આક્ષેપો કરી રહ્યા છે અને સાથે બીજી બાજુ એ ધારાસભ્યનો ક્ષેત્ર આવે છે તે પણ જે છે તે તંત્રને જાણ કરી વારંવાર છતાં પણ તેમની સાંભળવામાં નથી આવી તેવું પણ જે છે તે ધારાસભ્ય દ્વારા કહેવામાં આવે. સાથે કહી શકાય તંત્રની આગામી દિવસોમાં કઈ રીતની કાર્યવાહી રહેશે, કારણ કે આગળ પણ આ રીતની દિવાલ જે જર્જરિત હાલતમાં છે રેલવે યાર્ડની દિવાલ છે તેને ટકોર જે છે તે ધારાસભ્ય કરી છે અને આશ્વાસન આપે છે કે ટૂંક જ સમયગાળામાં જે છે તે દિવાલ પણ તેમને સમારકામ કરવામાં આવશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જૂની દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા. કહી શકાય છે કે સ્થાનિક લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી અને આખરે 3 લોકોના જીવ ગયા છે. તો અસારવા રેલવે યાર્ડ નજીકની આ ઘટના, દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત નીપજ્યા.